વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં 1.6 કર્યું અને 1.6 ને અનુરૂપ સ્વાધ્યાય 1 ના દાખલા કર્યા. એટલે કે છેલ્લા બે લેક્ચરમાં આપણે 1.6 સંબંધિત જેટલી વસ્તુઓ હતી 1.6 એને લગતા ઉદાહરણ અને એને લગતા સ્વાધ્યાય 1 ના દાખલા ગણ્યા. હવે આ જે પ્રકરણ છે એ અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે, પણ જે અંતિમ ચરણ છે, જે છેલ્લો પડાવ છે, એ થોડો ટ્રિકી છે. તમારે ખૂબ ધ્યાનથી ભણવું પડશે. આમ તો છેલ્લા 5-6 લેક્ચરમાં તમને મારી ભાષા ખૂબ સરળ લાગી હશે, એટલે હું સ્વાધ્યાય 1 ના જે થોડાક અઘરા દાખલાઓ છે એને પણ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 1 ના જે અઘરા દાખલા છે એ પણ સહેલા લાગે. તમે સ્વાધ્યાય 1 ના આપણે દાખલા ગણવાનું ચાલુ કરીએ એ પહેલા તમે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1 માં દાખલા નંબર 2 થી દાખલા નંબર 12 ઉપર થોડી નજર નાખો. તમે દાખલા નંબર 2 થી દાખલા નંબર 12 ઉપર થોડી નજર નાખશો. આ વિડીયોને તમે જ્યારે જોતા હો તો અહીંયા 2 મિનિટ માટે પોઝ કરીને તમે પહેલા 2 થી શરૂ કરીને 12 નંબર સુધીના દાખલા પર થોડી નજર નાખો અને જાતે વિચારવાનો પ્રયત્ન કરો, તો તમને લગભગ 60% જેવું ખબર પડશે અને 40-50% જેવું ખબર નહીં પડે. 50-60% ખબર પડશે, 40-50% જેવું ખબર નહીં પડે એવું તમને લાગશે. પણ જેમ જેમ લેક્ચર આગળ વધશે અને હું સરળ શબ્દોમાં તમને સમજાવતો જઈશ, એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે સરના સમજાવ્યા પછી અઘરી વસ્તુઓ પણ સરળ બની જાય છે. નવનીત, અમારી જે સમજાવવાની શક્તિ છે ગણિત, એના વિશે તારો અભિપ્રાય શું છે? કારણ કે તું ઘણા છેલ્લા 3-4 મહિનાથી મને ક્લોઝલી ફોલો કરી રહ્યો છે. તારું શું કહેવું છે? સર, એકદમ અપ્રતિમ શક્તિ છે સમજાવવાની. જે એકદમ ટફ સમ હોય એ પણ ટુકડા કરીને એકદમ શોર્ટ એન્ડ સ્વીટ મેથડથી સમજાવી દો છો. હા, એક નવનીતે જે વાત કરી ને કે અઘરો દાખલો હોય એને આપણે ટુકડા કરીને સરળ શબ્દોમાં સમજાવી દઈએ છે, એ વસ્તુ પર આજે તમને ખ્યાલ આવશે. ભાઈ, અઘરા દાખલા પણ આપણે કેટલી સરળતાથી તમને સમજાવી દઈએ. દાખલો ચાલુ થશે ત્યારે તમને કદાચ જોઈને પહેલી નજરે નહીં આવડતો હોય, પણ દાખલો પતશે એટલે તમને સહેલો અચૂક લાગશે, એવો મારો પ્રયત્ન રહેશે. તો આપણે સૌથી પહેલા શરૂ કરીએ દાખલા નંબર 12. સ્વાધ્યાય 1 નો 12મો દાખલો. હવે રકમમાં એવું કહ્યું છે, ગણ A, B, C એવા શોધો કે જેથી A છેદ B ખાલી ગણ ના હોય, એટલે કે A છેદ B અરિક્ત ગણ હોય. B છેદ C ખાલી ગણ ના હોય, એટલે કે B છેદ C અરિક્ત ગણ હોય. A છેદ C ખાલી ગણ ના હોય, એટલે કે A છેદ C અરિક્ત ગણ હોય. અને A છેદ B છેદ C બરાબર ખાલી ગણ થાય. તો A છેદ B છેદ C ખાલી ગણ થવું જોઈએ. આ વસ્તુ આપણે અહીંયા આગળ પહેલા વેન આકૃતિ જોઈ લઈએ. તો જો આપણે વેન આકૃતિ જોઈએ તો નવનીત, આપણે વેન આકૃતિમાં દરેક ગણનો આકાર કેવો હોવો જોઈએ? કોઈ પણ લઈ શકાય, પણ બંધ આકૃતિ લેવાની. દાખલા તરીકે ચોરસ, લંબગોળ, વર્તુળ, કોઈ પણ. બરાબર. તો આપણે આ ગણ લીધો A, આ ગણ લીધો B,
બરાબર છે. હવે એકદમ ધ્યાનથી, અત્યારે આ એ છેદ બી છે, એ છેદ બી છે એ ખાલી ગણ નથી, એ છેદ બી છે ખાલી ગણ નથી. હવે હું સી દોરવા જઈ રહ્યો છું, એકદમ ધ્યાનથી જોજે. આ રહ્યો નવનીત, આ રહ્યો સી આપણો. આ આપણો સી ગણ છે. તો તમે જોઈ શકો છો કે આ એ છેદ સી છે એ ખાલી ગણ નથી, આ બી છેદ સી છે એ ખાલી ગણ નથી, આ એ છેદ બી છે એ પણ ખાલી ગણ નથી. પરંતુ ત્રણ ગણ એક સાથે છેદતા નથી, ત્રણ ગણ એક સાથે છેદતા નથી. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણેય ગણ અહીંયા આગળ એક સાથે છેદતા નથી, એટલે એ છેદ બી છેદ સી ખાલી ગણ છે. હવે એના કૃતિ તમને સમજાવવા માટે દોરી હતી. હવે આપણે ખાલી એક ઉદાહરણ આપવાનું છે આમાં. આ દાખલામાં આપણે એક એવું ઉદાહરણ આપવાનું છે જેથી આ જે લખેલું છે એ સાચું પડવું જોઈએ. તો એ બરાબર 10, 15 અને 17, બી બરાબર 15, 12 અને 19. તો આપણે નવનીત એ અને બી માં કોમન શું રાખ્યું છે? 15. હવે ધ્યાનથી જોજે તું, ધ્યાનથી. જો જરા તું, બી અને સી છે ને, બી અને એમાં કોમન શું છે? 12. બી અને સી માં કોમન 12 છે. એ અને સી માં કોમન શું છે? 10. એ અને સી માં કોમન 10. બરાબર છે. હવે ત્રણેયમાં કોમન એવું શું છે? એવો કયો ઘટક છે, એવો કયો ઘટક છે જે ત્રણેયમાં આવતો હોય નવનીત? એક પણ નહીં. 10 અહીંયા નથી આવતો, 15 અહીંયા નથી આવતો, 17 અહીંયા નથી આવતો. તો ત્રણેયમાં કોમન હોય એવો એક ઘટક નથી. એટલે કે એ છેદ બી છેદ સી આપણે કરશું તો એનો જવાબ ખાલી ગણ આવશે. એ છેદ બી છે એ તમારે 15 આવે છે. પછી બી છેદ સી છે, બી છેદ સી એ તમે જોઈ શકો છો કે બી છેદ સી તો બંનેમાં કોમન 12 છે. એ છેદ સી છે, આ એ અને આ સી, તો એ છેદ સી છે તો તમે જોઈ શકો છો કે 10. એટલે એ છેદ બી 15 એટલે ખાલી ગણ નથી. બી છેદ સી 12 એટલે ખાલી ગણ નથી. એ છેદ સી છે એ ખાલી ગણ નથી. પરંતુ એ છેદ બી છેદ સી એ ખાલી ગણ છે. તો તમારો દાખલો આટલો છે. આ તમારી રકમ છે, આ તમારી રકમ છે અને આ તમારો જવાબ છે. વેના કૃતિ માત્ર સમજૂતી માટે દોરી છે. આગળ વધીએ આપણે અને જોઈએ દાખલા નંબર 10. સ્વાધ્યાય 1 નો 10મો દાખલો. ચલો નવનીત, રકમમાં એવું છે કે સાબિત કરો કે એ છેદ બી બરાબર એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય નહીં. એ છેદ બી બરાબર એ છેદ સી પરથી બી બરાબર સી કહી શકાય નહીં. એટલે કે આ રકમને થોડું હું ગણિતની ભાષામાં લખું તો જો અને તોની ભાષામાં લખું તો જો એ છેદ બી ઇક્વલ ટુ એ છેદ સી હોય તો બી ઇક્વલ ટુ સી થાય તેવું જરૂરી નથી. બરાબર નવનીત? યસ. હવે આ જો તો છે ને, તને યાદ છે જો તને ગણિતની ભાષામાં શું કહેવાય છે? ઇમ્પ્લાઇઝ નો ગુજરાતી શબ્દ યાદ છે? પ્રેરણ. તો જો તો
એની જગ્યાએ લખ્યું છે ઇમ્પ્લાઇઝ. ઇફ ધેન, જો તો. હવે આ જે વાક્ય લખ્યું છે ને એ સત્ય નથી એવું સાબિત કરવાનું છે. સત્ય નથી એવું આપણે સાબિત કરવાનું છે. હવે અચ્છા નવનીત, તને ખ્યાલ છે રાજા હરિશ્ચંદ્ર હતા, રાજા હરિશ્ચંદ્ર, એને કહેવાતું હતું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. એનું કારણ તને ખબર છે? કારણ કે એ જૂઠ ન બોલતા. એટલે હવે તું કારણ ધ્યાનથી સાંભળજે. જે રાજા હરિશ્ચંદ્ર હતા ને, રાજા હરિશ્ચંદ્ર એને સત્યવાદી એટલા માટે કહેવાતા હતા કે હંમેશા સત્ય બોલતા હતા. હંમેશા સત્ય બોલતા હતા, એટલા માટે સત્યવાદી કહેવાયા હતા. જો એક પણ વાર ખોટું બોલ્યા હોત ને તો સત્યવાદી શબ્દ ના લાગત. તે એવું સાંભળ્યું છે ક્યારે સત્યવાદી નવનીત? એવું સાંભળ્યું? ના. સત્યવાદી નવનીત હે? ના. કારણ કે તું હંમેશા સત્ય બોલતો નથી. એવું સાંભળ્યું છે સત્યવાદી પાર્ટ ટાંક? ના, કારણ કે હું કોઈ હંમેશા સત્ય નથી બોલ્યો. એટલે સત્યવાદી માટે તમારે હંમેશા સત્ય બોલવું પડે. જો તમે એક પણ વાર ખોટું બોલો તો પછી તમે સત્યવાદી ના કહેવાય. એ રીતે આ જે વાક્ય છે, આ વાક્ય છે એ સત્ય નથી એવું સાબિત કરવું હોય તો ખાલી એક જ ઉદાહરણ આપવાનું, એક જ એવું ઉદાહરણ આપવાનું જેમાં બી ઇક્વલ ટુ સી ના થવું જોઈએ. એટલે પછી આ વાક્ય ખોટું થઈ જાય. એટલે જ્યારે પણ ખોટું વાક્ય કરવું હોય તો તમારે એક ઉદાહરણ આપી દેવાનું જેથી વાક્ય ખોટું થવું જોઈએ. તે સત્ય નથી એવું સાબિત થયું. સમજો તું? યસ. તું 99 વાર સાચું બોલે પણ 100મી વખતમાં તું ખોટું બોલે એટલે સત્યવાદી ના કહેવાય. હું ધારો કે 500 વાર સાચું બોલું, 500 વાર, અને 501મી વાર હું ખોટું બોલું એટલે હું સત્યવાદી ના કહેવાય. તો અહીંયા જોજે ધ્યાનથી. જો હવે આપણો દાખલો ચાલુ થાય. જો a બરાબર 5, 8, 12, 5, 8, 12, b બરાબર 5, 8, 17, 19, c બરાબર 5, 8, 20, 25, 23. તું જોઈ શકે છે જાણી જોઈને બધામાં 5, 8 કોમન રાખ્યા છે, દેખાય ને? પછી અહીંયા 17 ને 19 બદલી નાખ્યા, અહીંયા 17, 19 સિવાયના બીજા ઘટકો બદલી નાખ્યા. 5, 8 કોમન રાખ્યા છે. એનું કારણ શું છે? હું a છેદ b બરાબર a છેદ c તો સાચું કરી દઈશ પણ b ઇક્વલ ટુ c સાચું નહીં થાય. તો હવે a છેદ b બરાબર 5, 8, b છે a છેદ c બરાબર 5, 8, પરંતુ b ઇક્વલ ટુ c નથી. પડી ખબર તને? એટલે આપણે જયારે આવી રીતના આવું કોઈ વાક્ય હોય અને તમારે આવું કોઈ વાક્ય હોય અને સત્ય નથી એવું સાબિત કરવું હોય તો તમારે આ વાક્ય સાચું પડે એવું ઉદાહરણ લેવાનું. આપણે જોઈ શકીએ a છેદ b અને a છેદ c સરખા થાય છે. a છેદ b અને a છેદ c સરખા થાય છે. પરંતુ આ ઇમ્પ્લાઇઝ પછી જે લખ્યું છે b ઇક્વલ ટુ c એ સાચું ના થવું જોઈએ. અહીંયા b ઇક્વલ ટુ c થતું નથી, પરંતુ b ઇક્વલ ટુ c થતું નથી. એટલે આપણો અહીંયા પૂરો થયો. આટલી રકમ હતી જે તમને સમજાવવા માટે કરી. તમારો જવાબ ખાલી આટલો હશે. આ જે મારો હાથ છે એ તમારો જવાબ છે. અને એવું જરૂરી નથી કે તમે એક્ઝામમાં આ જ ઉદાહરણ ગોખીને જાઓ. તમે મનપસંદ ઉદાહરણ લખી શકો છો. 5, 8 કોમન રાખ્યા એ મતલબ તમે ઈચ્છા પડે રીતે કોમન રાખી શકો છો. અહીંયા 2 સભ્યો અને અહીંયા 3 સભ્યો અલગ કરી નાખ્યા. એ તમારી ઈચ્છાની વાત છે તમે શું અલગ કરવું એમ. એટલે આનું જ ઉદાહરણ લેવું જરૂરી નથી, પરંતુ ઉદાહરણ એવું લેવાનું છે જેથી ઇમ્પ્લાઇઝની પહેલાનો ભાગ સાચો પડે પરંતુ પછીનો જે ભાગ છે એ સાચો ના થાય. માટે આ વિધાન સત્ય નથી. આગળથી નવનીત ક્લિયર છે ને? કશું કહેવાની જરૂર લાગતી નથી ને? હા સર, ક્લિયર. ઓકે. હવે દાખલા નંબર 7 જુઓ. 7મો દાખલો છે એમાં લખેલું છે કોઈ પણ ગણ a અને b માટે
કોઈ પણ ગણ એ બી માટે પી એ યોગ બી પી એ યોગ પી બી બરાબર પી એ યોગ બી આ વિધાન સાચું કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે. જો વિધાન સત્ય ના હોય તો માત્ર એક ઉદાહરણ કાફી છે. જો આ સાચું નથી એવું હોય તો એના માટે એક જ ઉદાહરણ કાફી છે, એક ઉદાહરણ પૂરતું છે. અને જો આ વિધાન સાચું હોય તો આપણે પદ્ધતિસર સાબિત કરવું પડશે. એટલે પહેલા મનમાં આપણે ઉદાહરણો લઈને નક્કી કરવું પડે કે આ સાચું છે કે નહીં. જો સાચું હોય તો પછી આપણે પદ્ધતિસર સાબિત કરવું પડશે. પણ જો ખોટું હશે તો આપણે ઉદાહરણ લઈને પણ ગણી શકશું. હવે દાખલો આગળ વધે તો પેલા તમે સહેજ 1 મિનિટ માટે વિચારી લો કે આ વિધાન સાચું છે કે ખોટું છે. આ જે વિધાન છે એ સાચું ખોટું છે એ આપણે ચેક કરવાનું છે. હવે ધારો કે ગણ એ બરાબર 5 8, ગણ એ બરાબર 5 8, ગણ બી બરાબર 8 12. નવનીત મેં જાણી જોઈને એક સભ્ય કોમન રાખ્યો છે 8, બરાબર છે. હવે એ યોગ બી બરાબર 5 8 અને 12 આવશે. 5 8 અને 12 આવશે. હવે તું જરા ધ્યાનથી નવનીત આ જે 5 8 છે એના માટે તારે પી એ બોલવાનું છે. તને પી એનો અર્થ યાદ છે? સર પ્રોબેબિલિટી ના, ચલો પી એનો અર્થ છે પાવર સેટ ઓફ એ. અને ગુજરાતીમાં શું કહેવાય? પાવર સેટ ઓફ એ. અધિગણ. હા, અધિગણ ના, એને કહેવાય ઘાત ગણ. શું કહેવાય? હા, ઘાત ગણ. આ થોડું ગુજરાતીમાં થોડું તકલીફ પડી જાય છે ક્યારેક. કઈ વાંધો નહીં. તો જે ઘાત ગણ છે એનો અર્થ એવો છે કે એના જેટલા પણ ઉપગણ હોય ને એ બધા ઉપગણો અહીંયા તમારે લખવાના. પી એની અંદર આ એના જેટલા પણ ઉપગણો હોય બધા ઉપગણો લખવાના. તો અહીંયા આગળ 2 સભ્યો છે તો આપણને યાદ છે 2n એટલે કે 2 સ્ક્વેર એટલે કે 4 ઉપગણો થશે. એ 4 ઉપગણો લખું છું અને ઉપગણો લખવાની પ્રક્રિયા બહુ સહેલી છે. પહેલા ખાલી ગણ લખવાનું, પછી એકાકી ગણ લખવાનું, પછી બંને ગણ સાથે લખવાના. આ થઈ ગયું તમારું પી એ. એમાં 4 તમને સભ્યો દેખાય છે. દરેક સભ્ય પોતે ગણ છે. પહેલો સભ્ય ખાલી ગણ, બીજો સભ્ય ગણમાં 5, ત્રીજો સભ્ય ગણમાં 8, ચોથો સભ્ય ગણમાં 5 8. તો પી ઓફ એ માં તમને પૂછ્યું હોય કે પી ઓફ એ માં કેટલા સભ્યો છે? 1 2 3 4, 4 સભ્યો છે અને દરેક સભ્ય પોતે ગણ પણ છે. પી ઓફ એ માં 4 સભ્યો છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, અને દરેક સભ્ય પોતે ગણ પણ છે. પી બી, તો પી બી એમાં ચાલ નવનીત, એમાં તારે એમાં બી માં 2 સભ્યો છે 8 12. તો તું એના 4 ઉપગણ બોલ દો. ખાલી ગણ, પછી 8 કૌંસ, ગણમાં 8, ગણમાં 12, ને ગણ આખો 8 અને 12. ગણ આખો 8 અને 12. બરાબર. હવે આપણું જે LHS જે છે ને LHS એ છે પીએ યોગ પીબી, પીએ યોગ પીબી. તો આપણે LHS લઈ લઈએ, પીએ યોગ પીબી. હવે આ જે ગણ તને દેખાય છે અને આ જે ગણ દેખાય છે
એનો તારે યોગ કરીને બોલવાનો છે. તો એનો યોગ કરીને બોલશું તો હું તને પૂછતો જઉં છું એ પ્રમાણે તારે હા કે ના જવાબ આપવાનો છે. ખાલી ગણ આવશે? યસ. હા. ગણમાં 5 આવશે? હા. ગણમાં 8 આવશે? હા. ગણમાં 5 8 આવશે? હા. યોગ ગણમાં બધું આવી જશે. અચ્છા, આ ફરીવાર લખવાની જરૂર છે? ના. કારણ કે એકવાર તો આવી ગયું છે. અચ્છા, આ ફરીવાર લખવાની જરૂર છે? આવી ગયું છે. આવી ગયું છે એટલે લખવાની જરૂર નથી. આ લખવું પડશે ગણમાં 12 યસ. એટલે ગણમાં 12 આવશે. અને આ લખવું પડશે હા. ગણમાં 8 12 આવશે. તો તમે જોઈ શકો છો કે તમને કોઈ પૂછે કે PA યોગ PB એમાં કુલ કેટલા સભ્યો છે? તો 6 સભ્યો છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. 1 2 3 4 5 6 6 સભ્યો છે અને દરેક સભ્ય પોતે ગણ પણ છે. હવે આપણે લઈશું RHS. તો RHS માટે તમારે A યોગ B ને ધ્યાનમાં લેવો પડશે. તો તમારે આવશે PA યોગ B. નવનીત, જો વિદ્યાર્થીની સહેજ બુદ્ધિ ચાલે ને તો પણ એને ખબર પડી જાય કે LHS RHS સરખું નથી થવાનું. બોલ તો કઈ રીતે? ખાલી સહેજ જ બુદ્ધિ ચાલે તો એને ખબર પડી જાય કે LHS RHS સરખું થવાનું નથી. કેમ? કારણ કે આના ઘાત ગણમાં 3 ઘટકો વાળો એક ગણ આવશે. પોતે 8 12 13 8 5 8 12. અચ્છા, બીજી હા સાચી વાત છે. અને બીજી વસ્તુ કે આમાં સભ્યો કેટલા છે? 3. એટલે 2 ની 3 ઘાત એટલે ઉપગણો કેટલા આવશે? 8. એટલે અહીંયા 6 સભ્યો છે પણ આમાં PA યોગ B છે એમાં 8 સભ્યો આવવાના છે. અને તે જે કહ્યું કે જ્યારે P યોગ B લખશું એમાં જે છેલ્લો સભ્ય આવશે એ આ ગણ પોતે આવશે, જે આમાં આવવાનો જ નથી. એટલે પણ ખબર પડી જાય કે LHS અને RHS સરખા નથી. એમ છતાં હું તમને લખું છું 5 8 12 એને ધ્યાનમાં રાખીને ઘાત ગણ એટલે કે પાવર સેટ ઓફ A એટલે કે ઘાત ગણ એટલે કે પાવર સેટ એ આપણે લખવા જઈ રહ્યા છે. પાવર સેટ ઓફ A યોગ B. તો સૌથી પહેલા ઘાત ગણ, પછી અહીંયા 5 એકલો લેવાનો, પછી 8 એકલું લેવાનું, પછી 12 તમારે એકલું લેવાનું એટલે 3 3 સભ્ય એકલા આવી ગયા. પછી તમારે 5 અને 8 એની જોડ લઈએ આપણે તો 5 8, પછી 5 સાથે 12 લઈએ તો 5 12, પછી 8 સાથે 12 લઈએ 8 સાથે 12 લઈએ અને છેલ્લે આ 3 ગણ વાળો ગણ પોતે લઈ લઈએ તો 5 8 અને 12. વંચાય છે ને નવનીત બરાબર બધું? હવે વંચાય છે નવનીત? ક્લિયર? હા હા યસ. જોઈ લેજો આપણે એકવાર ટેલી કરી લઈએ વંચાય છે કે નહીં. આ તું ફટાફટ બોલતો જાતો ક્વિકલી. ખાલી ગણ ગણમાં 5 ગણમાં 8 ગણમાં 12 પછી ગણમાં 5 8 ગણમાં 5 12 ગણમાં 8 12 અને ગણમાં 5 8 12. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ 6 સભ્યો છે જ્યારે અહીંયા આગળ કુલ 8 સભ્યો છે. 1 2 3 4 5 6 7 8. જે સભ્ય 5 12 છે એ આમાં ક્યાંય નથી. આ જે ગણ છે 5 12 એ આમાં નથી અને આ જે મોટો ગણ છે 5 8 12 એ તો આમાં છે જ નહીં બિલકુલ. એટલે LHS નોટ ઇક્વલ ટુ RHS. તો PA યોગ B અને PA યોગ POB સરખા નથી. PA યોગ PB નોટ ઇક્વલ ટુ PA યોગ B. કોઈ વિદ્યાર્થી એવી આર્ગ્યુમેન્ટ કરે કે સર ક્યારેક આપણાથી એવું ઉદાહરણ લેવાય કે આ વાક્ય સાચું પડી જાય તો તું એ સાચું કહેવાય કે ના કહેવાય? નવનીત, કોઈ એકાદ ઉદાહરણ એવું લેવાઈ જાય જેથી આ વાક્ય સાચું પડી જાય. જેમ કે કોઈએ A માં 5 8 લીધું ને અને B પણ 5 8 જ લઈ લે એટલે A અને B સરખા લઈ લે. જો A અને B સરખા લઈ લે ને તો પછી આ વાક્ય સાચું પડી જશે. તો પછી એ વાક્ય સત્ય કહેવાય? નવનીત, ના કહેવાય. ના કહેવાય. કેમ? કારણ કે કોઈ પણ ઉદાહરણ માટે હરેક
એ અને બી માટે આ વિધાન સત્ય હોય તો એ સામાન્ય રીતે સત્ય કહી શકાય. પણ જો કોઈ પણ એકાદ ઉદાહરણ માટે જો સત્ય આવી જાય તો એ સાચું ના કહેવાય. હા, એટલે કોઈ પણ એકાદ ઉદાહરણ પણ એવું નીકળે, 100 માંથી એક ઉદાહરણ પણ એવું નીકળે કે જેના માટે ખોટું થઈ જાય તો પછી એ વાક્ય ખોટું કહેવાય, સાચું ના કહેવાય. 99 વખત સાચું પણ છેલ્લે એક વાર ખોટું પડી જાય તો પછી એને ખોટું જ કહેવાય. નવનીત, તું એકદમ ક્વિકલી આ 7મો જે દાખલો છે જે સ્ક્રીન પર દેખાય છે ફટાફટ સમજાઈ દે તારી ભાષામાં. કોઈ પણ ગણ a અને b માટે આપેલ વિધાન જે છે p a યોગ pb બરાબર p a યોગ b બરાબર સાબિત કરવાનું છે. તો એવું કોઈ પણ આપણે ગણ લઈ લઈએ a અને b, અલગ અલગ કે કોઈ સામાન્ય સભ્ય હોય કોઈ પણ લઈ લઈએ. પછી એ બંનેના આપણે ઘાતગણ લખીએ, એટલે કે બધા ઉપગણોનો ગણ. તો a ના લખ્યા અને b ના લખ્યા. ત્યારબાદ a યોગ b કર્યું અને a યોગ b માટે આપણે ઘાતગણ લખ્યો. તો સ્વાભાવિક રીતે કોઈ પણ બે ગણનો યોગ લીધો એનો ઘાતગણ અને બંને ગણના ઘાતગણનો યોગગણ અલગ અલગ આવે છે. તો LHS નોટ ઇક્વલ ટુ RHS. આગળ વધીએ આપણે. આ તો દાખલા નંબર 7. હવે 7મો દાખલો ગણ્યા પછી દાખલા નંબર 2, ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 માં આપણે સત્ય અને અસત્ય એ જ ખાલી નક્કી કરવાનું છે, કારણોની ચર્ચા કરવાની નથી. સત્ય અસત્ય નક્કી કરવાનું છે. તેમ છતાં હું તમને કારણ સહિત સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ક્વેશ્ચન નંબર 2, નવનીત ધ્યાનથી જોતો રહેજે. આમાં ઘણીવાર વિદ્યાર્થીઓ અને ઘણીવાર સર પોતે પણ ભૂલ કરી દેતા હોય છે, એટલે આપણે એકદમ શાંતિથી વિદ્યાર્થીને સમજાવીએ. સત્ય અસત્ય નક્કી કરવાનું છે. સત્ય અસત્ય, ટ્રુ ફોલ્સ, ટ્રુ ફોલ્સ નક્કી કરવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો, જો a ઉપગણ b અને b ઉપગણ c તો a ઉપગણ c. આ તમને આપેલું છે એટલે પક્ષ છે અને આ તમે મેળવેલું છે સાધ્ય. આપણે એવું નક્કી કરવાનું છે કે આના ઉપરથી આ લખી શકાય કે નહીં. તો નવનીત, અમદાવાદના બધા સભ્યો ગુજરાતમાં આવશે? યસ. ગુજરાતના બધા સભ્યો ભારતમાં આવશે? યસ. તો અમદાવાદના બધા સભ્યો ભારતમાં આવશે? યસ. એટલે આ વાક્ય સાચું છે, બરાબર છે. એટલે આ વાક્ય છે ટ્રુ, સત્ય. હવે તેમ છતાં તમને વિદ્યાર્થીઓ સમજાવવા માટે એક ઉદાહરણ લઈ લઈએ. એમાં લખ્યું 5, 8, 12. હવે ગણ બી એવો છે કે એના બધા સભ્યો બી માં આવેલા છે. એના બધા સભ્યો બી માં છે કારણ કે એ ઉપગણ બી છે. એ ઉપગણ બી એના બધા સભ્યો બી માં છે. બી આવશે 5, 8, 12, 17, 19. ગણ એના બધા સભ્યો બી માં આવેલા છે. હવે બી ઉપગણ સી છે. બી ઉપગણ સી એટલે કે ગણ બી ના બધા સભ્યો સી માં આવવા જોઈએ. ગણ બી ના બધા સભ્યો સી માં આવવા જોઈએ. તો સી માં આપણે લખીએ 5, 8, 12, 17, 19, 20. તો આપણે જોઈ શકો છો સ્ક્રીન પર બધું દેખાય છે. એ ના સભ્યો બી માં છે, બી ના સભ્યો સી માં છે, એટલે ઓટોમેટિકલી એ ના સભ્યો બી માં પહોંચી ગયા છે.
જો x a માં હોય, જો x a માં હોય તો x b માં પણ છે, જો x a માં હોય તો x b માં પણ છે, અને એ જ x c માં પણ છે. જો તમને x વાળી ભાષામાં ખબર ના પડે તો એમ વિચારો x ની જગ્યાએ 5 ધારી લો. 5 a માં છે, પછી આપણે જોઈએ 5 b માં પણ છે, 5 બિલોંગ્સ ટુ b, અને પછી આપણે જોઈએ છે કે જે એ 5 છે એ c માં પણ છે. એવું દરેક સભ્ય માટે સાચું પડે છે, દરેક સભ્ય માટે સાચું પડે છે, માટે આ વિધાન સત્ય છે. 5, 8, 12 ત્રણે માટે આ વિધાન સાચું પડશે. નવનીત, આ x પહેલા ક્યાં હતો? a માં. a માં, ને હવે પહોંચી ક્યાં ગયો? c માં. તો a ગણ c. સમજો તો? નવનીત, આ 5 પહેલા ક્યાં હતો? a માં. અને હવે પહોંચી ક્યાં ગયો? c માં. તો a ઉપગણ c. એટલે જો આપણે વિદ્યાર્થીને વ્યાપક રીતે સમજાવીએ, જો આપણે વિદ્યાર્થીને વ્યાપક રીતે સમજાવીએ તો આવી રીતના આપણને ખબર પડવી જોઈએ કે જો એ a માં હોય અને જો a માં હોય અને એ પછી એ b માં પણ પહોંચી જાય તો એનો અર્થ એવો થશે કે a ઉપગણ b થઈ જશે. બરાબર ને? અહીંયા સભ્ય હોય a માં અને પછી થોડી વાર પછી ખબર પડે કે સભ્ય આગળ જતા બીજા કોઈ ગણમાં પહોંચી ગયો, a ઉપગણ c થઈ ગયું, એ ઉપગણ c થઈ ગયું. એટલે અહીંયા a માં હતો અને પહોંચી ગયો b માં, એ ઉપગણ b થઈ ગયું. ધારો કે હું a અને b ની જગ્યાએ બીજા કોઈ ગણ નામ આપું છું t અને h. તો ધારો કે a t માં છે અને પછી ખબર પડી કે એ h માં પણ પહોંચી ગયો છે, તો એનો અર્થ એવો થશે t ઉપગણ h થઈ જશે. ક્લિયર અમિત? હા. આ એક્ઝામમાં તમારે આ દાખલામાં ખાલી ટ્રુ ફોલ્સ જ નક્કી કરવાનું છે. તમારો દાખલો તો ખાલી એક જ લાઈનનો છે. આ બધું તમને સમજાવવા માટે કર્યું છે. આ છે માત્ર સમજૂતી, જે તમારે એક્ઝામમાં લખવાની નથી, અને કદાચ તમને કોઈ એવું કહે કે ના કારણ સાથે લખો, રકમના હેડિંગમાં એવું લખ્યું હોત કે કારણ સાથે લખો, તો તમારે ખાલી આ જે લાઈન છે જેને મેં બોક્સ બનાવ્યું એક જ લાઈન લખવાની, બીજું કશું કારણમાં લખવાની જરૂર નથી. આ જે લાઈન છે એ જ લખવાની, બીજું કશું લખવાની જરૂર નથી. અને કોઈ વિદ્યાર્થી એવું કહે કે સર મારે બધું લખવું છે, તો પણ વાંધો નથી, થોડી મજૂરી થશે પણ વાંધો નથી એમ. એટલે ખરેખર ટ્રુ ફોલ્સ નક્કી કરવાનું. તો આટલો જ જવાબ છે, સત્ય. પતી ગયો દાખલો. તમારે કારણ લખવું હોય તો એક લાઈન પૂરતી છે. આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 2 નો ચોથો. ક્વેશ્ચન 2 નો ચોથો, એમાં જો a ઉપગણ b નથી અને b ઉપગણ c નથી, તો a ઉપગણ b નથી અને b ઉપગણ c નથી, તો a ઉપગણ c નથી. આ વાક્ય સાચું ખોટું એવું નક્કી કરવાનું છે. શું લાગે તમને, સાચું ખોટું? આમ તો મને ખોટું લાગે છે. ખોટું લાગે છે? તારી વાત સાચી છે, ખોટું છે. હવે તારે ઉદાહરણ આપવાનું છે, વિદ્યાર્થીઓને સમજે છે એવું સરળ ઉદાહરણ આપવાનું. ઘટકો ધારીને આપેલ વાક્ય ખોટું છે. ચલો, વિદ્યાર્થીઓને આપણે કહી દીધું કે આ વાક્ય ખોટું છે, એટલે એ લોકોના મગજમાં એક એવું ઉદાહરણ આવવું જોઈએ જેમાં આટલો ભાગ છે એ સાચો થવો જોઈએ, પણ એના પરથી આ જે લખ્યું છે એ લોકોને ખોટું થવું જોઈએ. એટલે વિદ્યાર્થીઓ એવું ઉદાહરણ આપવાનું કે જો અને તો વચ્ચેનો જે ભાગ છે એ સાચો થઈ જાય, પણ તો પછીનો જે ભાગ છે એ ખોટો થવો જોઈએ. નવનીત, ઉદાહરણ વિચારી લીધું છે? હા. ઓકે. નવનીત ઉદાહરણ બોલે પહેલા આપણે થોડો 10-15 સેકન્ડનો ટાઈમ છોકરાઓને આપીએ, એ લોકો સાથે વિચાર લે ઉદાહરણ.
ચલો નવનીત બોલો. સર એ બરાબર લઈ લઈએ ગણમાં 1,2. 1,2. પછી બી લઈ લઈએ આપણે 2,4. તો તમે જોઈ શકો છો કે સભ્ય 1 એ આમાં નથી, એટલે એ ઉપગણ બી નથી. પછી બોલો. અને સી લઈ લઈએ આપણે 1,2,3. હજી એકાદ લેલું ઘટક ચાલશે? હા ચાલશે. હવે હવે તમે જુઓ છો કે બી છે, બી એનો ઘટક 4 એ આમાં નથી, બી નો ઘટક 4 એ આમાં નથી, એટલે બી ઉપગણ સી નથી, બી ઉપગણ સી નથી. પરંતુ 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 આ એના જે સભ્યો છે 1 2 એ સી માં છે, એના બંને સભ્યો 1 2 એ સી માં છે, તો એ ઉપગણ સી થશે. એટલે કે તમે જોઈ શકો છો અહીંયા એ ઉપગણ સી થયું અને અહીંયા ઉપર લખ્યું છે એ સી નું ઉપગણ નથી, માટે આ ખોટું છે. અહીંયા એ ઉપગણ સી થયું, એ ઉપગણ સી થયું, પણ અહીંયા આગળ ઉપગણ નથી એવું લખ્યું છે, માટે એ ખોટું છે. તો આ વાક્ય ખોટું છે. તો ખોટા વાક્ય માટે તમારે આવી રીતના કોઈ એક એક્ઝામ્પલ તમારે આપી દેવા. હજી એકાદ એક્ઝામ્પલ હું લઈ લઉં, આના જેવું જ લઉં. એ બરાબર 12 18 19, બી બરાબર 19 20 27, સી બરાબર મેં જાણી જોઈને 12 અને 18 આમાં લખ્યા નથી. સી બરાબર 25 28 12 18 19. હવે તમે જોઈ શકો છો બી ના સભ્યો છે સી માં લીધા નથી. એક સભ્ય લીધો છે પણ બાકીના બે સભ્યો તો આમાં છે નહીં, એટલે બી પણ સી નો ઉપગણ નથી, એટલે એ બી નો ઉપગણ નથી, બી સી નો ઉપગણ નથી. પરંતુ તમે જોઈ શકો છો એના બધા સભ્યો 12 18 19 બધા સભ્યો મેં આમાં સમાવેશ કર્યો છે, એ ઉપગણ સી થશે. બરાબર નવનીત? યસ. હવે આપણે આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 2 માં છઠ્ઠો દાખલો છે. જો એ ઉપગણ બી અને x does not belongs to b, તો x does not belongs to a. આ તમારું પક્ષ છે અને આ તમારું સાધ્ય છે. સાધ્ય સાચું કે ખોટું એ આપણે નક્કી કરવાનું છે. ચલો હું આમ તો તમને ગુજરાતીમાં બોલીને તરત હિન્ટ આપી દઉં છું, જોઈએ છે તમને ખબર પડે છે કે નહીં. પહેલા હું સાચું કે ખોટું બોલું એ પહેલા 10 સેકન્ડ સુધી તમે એકવાર વિચારી લો. એ ઉપગણ બી અને x એ બી નો સભ્ય નથી, તો x એ નો સભ્ય નથી. ઓકે, હવે નવનીત હવે તું જરા ધ્યાનથી હા નામાં વ્યવસ્થિત જવાબ આપજો. યસ. અમદાવાદના બધા સભ્યો ભારતમાં છે? હા. અમદાવાદના બધા સભ્યો ભારતમાં છે? યસ. હવે તું ટ્રમ્પને ઓળખે છે? ટ્રમ્પ? હા. ઓકે, ટ્રમ્પ છે ને, ટ્રમ્પ એક્સ ને તું વિચાર, એક્સ ટ્રમ્પ છે, તો ટ્રમ્પ ભારતમાં નથી, બરાબર ને? ટ્રમ્પ તો અમેરિકામાં છે, ટ્રમ્પ ભારતમાં નથી, તો ટ્રમ્પ અમદાવાદમાં તો નહીં જ હોય ને? નહીં હોય. તો આ વાક્ય સાચું છે. યસ. ફરી એકવાર ઉદાહરણ આપું, ફટાફટ બોલજે. અમદાવાદના બધા સભ્યો ભારતમાં છે?
હા. એક્સ તરીકે કોણ લીધું છે આપણે? ટ્રમ્પ. તો ટ્રમ્પ ભારતમાં નથી, તો શું ટ્રમ્પ અમદાવાદમાં હશે? નહીં હોય. એટલે આ વાક્ય સાચું થઈ જશે. એક્સ તરીકે આપણે ટ્રમ્પ લીધું છે. હવે હવે આપણે આ છે ને આના માટે બીજું એક ગાણિતિક ઉદાહરણ લઈએ. ચલો ચલ નવનીત, અમદાવાદના સભ્યો તરીકે તારે શું લેવું છે? 2-3 સભ્યો બોલ, અને 1 2 એવું ના બોલતો, થોડા ગેપ રાખીને બોલ. 9, 14. ઓકે, બસ. અમદાવાદમાં 2 સભ્યો છે, 9 અને 14. હવે ભારતના સભ્યો બોલ. 9, 14, 18. હા, એ પણ 20 થવું છે ને, એટલે 9 14 તો લેવા પડશે. 18 લઈ લો, એટલે 20 થી લઈ લો. ચલો, રેડી? યસ. હવે તારે છે ને એક્સ તરીકે તારે એક મનપસંદ એવો સભ્ય લેવાનો છે, ટ્રમ્પ જેવો. મનપસંદ ટ્રમ્પ જેવો એક સભ્ય લેવાનો છે જે ભારતમાં ના હોય. 100. 100. હવે 100 જે છે, 100 એ ભારતમાં નથી, તો સ્વાભાવિક છે કે જે 100 છે એ એમાં નથી. 100 છે એ બી માં નથી, તો 100 એમાં નહીં જાય. આપણું જે ઉદાહરણ હતું ને, એ ઉદાહરણ લાજવાબ હતું, ટ્રમ્પ વાળું, તરત મગજમાં બેસી જાય. એના બંને સભ્યો બી માં છે, એટલે એ ઉપગણ બી. હવે એક સભ્ય બી માં નહીં હોય, જેમ કે 100, 325, 28, જો બી માં નહીં હોય તો ઓટોમેટિકલી એમાં નહીં જાય. તો આ વાક્ય સત્ય છે, સત્ય છે. આપણે કર્યો છઠ્ઠો. ત્રીજો, ચોથો અને છઠ્ઠો કરે ને. હવે આપણે લઈએ પાંચમો. જો x belongs to a અને જો x belongs to a અને a b નો ઉપગણ નથી, તો x belongs to b. હવે નવનીત, x એમાં આવેલો છે, x એમાં આવેલો છે, a જે છે ને બી નો ઉપગણ નથી, x ડી માં આવેલો છે. વિદ્યાર્થીઓ, તમારે જો તમે તમારા મનમાં ઘણા બધા ઉદાહરણ આવતા હોય, 10 સેકન્ડ માટે વિચારજો, અને તમારા મનમાં ઘણા બધા ઉદાહરણ આવતા હોય, એમાંથી એકાદ ઉદાહરણ માટે પણ જો ખોટું સાબિત થાય વાક્ય, એકાદ ઉદાહરણ માટે પણ ખોટું સાબિત થાય તો વાક્ય ખોટું કહેવાય. 99 વખત સાચું, એક વાર ખોટું એટલે ખોટું. તો આપણે ચોથામાં, પાંચમો છે, x belongs to a અને a b નો ઉપગણ નથી. શું લાગે તમને, સાચું વાક્ય છે ખોટું વાક્ય છે? વિચાર લીધું છે? ગલત છે. ગલત. ખોટું છે? એવું લાગે છે. અચ્છા, એવું લાગે છે કે ખોટું જ છે? ખોટું જ છે. ખોટું જ છે. અત્યારે હું તારા ભરોસે લખી દઉં છું ફોલ્સ. ચલ, હવે તારે મને આ વાક્ય ખોટું છે, તો તારે મને એક ઉદાહરણ આપવાનું જેમાં આટલો ભાગ સાચો થવો જોઈએ, પછી આ જે ભાગ છે એ ખોટો થવો જોઈએ. ચલ, તો ફોલ્સ કહેવાય. આવું ટ્રમ્પ જેવું આપવું એટલે આ લોકોને ખબર પડી જાય. પહેલા છે ને, પહેલા તું ગાણિતિક ઉદાહરણ આપતો. ગાણિતિક. સર, પણ મેં પેલું ઉદાહરણ વિચારી લીધું છે, આપવા દો ને. સારું. સારું. સર, આપણે એક્સ લઈએ રિકી પોન્ટિંગ. એક્સ લઈએ રિકી પોન્ટિંગ, ઓકે. પછી એ લઈએ ઓસ્ટ્રેલિયા. એ લઈએ ઓસ્ટ્રેલિયા, ઓકે. રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયાનો સભ્ય છે, બરાબર. હા. પછી એ લઈએ ભારત. બી લઈએ ભારત. હા, સોરી, બી લઈએ ભારત. ઓકે. તો બી લઈએ ભારત, તો ઓસ્ટ્રેલિયા ભારતનો ઉપગણ નથી, સમજી લો. પછી અને એક્સ એ બી માં નથી, કારણ કે રિકી પોન્ટિંગ ભારતમાં નથી.
હા આ રિકી પોન્ટિંગ છે એક્સ એ ભારતમાં નથી. નથી, પણ આમાં તો આપ્યું છે એટલે આ ખોટું છે. બરાબર, બહુ સરસ, સારું ઉદાહરણ આપ્યું. મને એમ કે તું ઉદાહરણ આપીશ ને તો કદાચ વધારે વિદ્યાર્થી પૂછવાઈ જશે, પણ તો ઉદાહરણ તારું પરફેક્ટ હતું, ગમ્યું મને. જો એક્સ રિકી પોન્ટિંગ છે, રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયામાં છે, ઓસ્ટ્રેલિયા ભારતમાં નથી, રિકી પોન્ટિંગ ભારતમાં છે, એ વાક્ય ખોટું છે. હવે આપણે ગાણિતિક ઉદાહરણ લઈએ, ચલો બોલો. સર એ બરાબર લઈએ 4 12. ઓકે, હવે એ બી નો ઉપગણ નથી તો બી શું લઈશું બોલો? 4 5 30. બરાબર, હા, આપણે જાણી જોઈને આ 12 છે એ 12 આમાં લીધો નથી. નથી. બોલો પછી. હવે 12 છે એ સભ્ય છે 11, સોરી 12 એ સભ્ય છે એ. 12 એનો સભ્ય છે, દેખાય છે. હા, એ ઉપગણ નથી બી. એ બી નો ઉપગણ નથી, તો સ્વાભાવિક છે આપણને કે બી જે છે એમાં 12 નથી, એટલે કે 12 નોટ બિલોંગ્સ ટુ એ. 12 છે અહીંયા છે, હવે 12 છે એનો સભ્ય છે, એ બી નો ઉપગણ નથી, એ બી નો ઉપગણ નથી, તો આ જે 12 છે એ 12 બી માં નથી. તો તમે એક્સ તરીકે 12 ની કલ્પના કરજો, એક્સ તરીકે 12 ની કલ્પના કરજો, તો આ 12 છે એમાં છે, હવે એ બી નો ઉપગણ નથી, અને આ જે 12 છે એ 12 બી માં નથી, એટલે આ જે વાક્ય, આ જે બોક્સ બનાવે છે, આ જે બોક્સ બનાવે છે એ બોક્સ ખોટું થઈ જશે. હવે નહીં, હવે આપણે નક્કી તો કરી નાખ્યું કે આપેલું વાક્ય ખોટું છે, બરાબર છે? આપેલ વાક્ય ખોટું છે. હવે આપણે ઘણા વિદ્યાર્થીઓ મગજમાં એક ગૂંચવાડો ઉભો થાય, તો એક ગૂંચવાડો ઉભો થાય, આ લગભગ એક ગૂંચવાડો, તો કન્ફ્યુઝન સારો વડ છે, તો કન્ફ્યુઝન ઉભો થાય. એને એવો વિચાર આવે કે સર 4 છે એમાં છે, આ 4 છે એમાં છે, જોજે નવનીત, આ 4 જે છે એમાં છે, અને આ જે એ છે એ બી નો ઉપગણ નથી, એટલે આટલું વાક્ય આપણે સાચું કર્યું. નવનીત, આ જે વાક્ય છે એ આપણે સાચું કર્યું. યસ. તો આ 4 છે ને એ બી માં પણ છે, એ 4 છે એ બી માં પણ છે, તો જે ઉપરનું વાક્ય છે એમાં x ની જગ્યાએ 4 લો, x ની જગ્યાએ 4 લો, તો ઉપરનું વાક્ય તો સાચું પડી જાય છે, તો જવાબ ટ્રુ ના થઈ ગયો? નવનીત, આવો વિચાર ઘણા લોકોના મગજમાં આવે, તો પછી કરવું શું, આ ટ્રુ કે ફોલ્સ? ના સર, ફોલ્સ, કારણ કે જે શરત છે એ દરેક સભ્ય માટે સાચી પડવી જોઈએ, તો જ એને કહેવાય. હા, પેલું તને હરિશ્ચંદ્ર વાળું ઉદાહરણ હવે યાદ આવે છે? શું એના આધારે તું કહેતો? એ હરિશ્ચંદ્ર ના ઉદાહરણ મુજબ એ હંમેશા સત્ય જ બોલવો જોઈએ, જો પણ વખત જૂઠું બોલે તો એ સત્યવાદી ના કહેવાય. હા, એટલે આ વાક્ય અહીંયા નવનીત હમણાં શીખવાડ્યું એ પ્રમાણે આ વાક્ય છે એ અહીંયા ઓલરેડી એકવાર ખોટું પડી ચૂક્યું છે, પછી ગમે તેટલી વાર સાચું પડે, 99 વખત સાચું પડે તો પણ એને સાચું ના કહેવાય, સાચું ના કહેવાય, સાચું ના કહેવાય, સાચું ના કહેવાય, કારણ કે એકવાર ખોટું પડી ચૂક્યું છે, એટલે આ વિધાન ખોટું છે. આગળ વધીએ. યસ. ચલો નવનીત, હવે મારા ખ્યાલથી જો 3 4 5 અને 6 તો થઈ ગયા છે, 1 2 બાકી છે, 1 અને 2 બાકી છે, તો આપણે પહેલા લઈએ 1. આ ટ્રુ ફોલ્સ વાળા દાખલાઓમાં વિદ્યાર્થીને જો તમને સમજ ના પડે તો તમારે આ જે વિડીયો છે એકના બદલે 2 વાર જુઓ, શાંતિથી જુઓ, એટલે ખબર પડી જ જશે. આમ તો મેં પ્રયત્ન એવો કર્યો છે નવનીત સાથે મળીને કે એકની એક વસ્તુ 2-3 વખત રિપીટ થાય એટલે તમારે પહેલી વારમાં જ ક્લિયર થઈ જાય. જો x belongs to a અને a belongs to b,
તો x belongs to b. ટ્રુ કે ફોલ્સ નક્કી કરવાનું છે. હું રકમ વાંચું છું એ દરમિયાન વિદ્યાર્થીઓ તમે મગજમાં ઉદાહરણ વિચાર. x a નો સભ્ય છે. ગણ એ આખે આખો ગણ એ આખે આખો ગણ બી નો સભ્ય છે. તો જે x છે એ બી માં આવશે. ચલો નવનીત, ટ્રુ ફોલ્સ, ટ્રુ કે ફોલ્સ? સર આઈ થિંક ફોલ્સ. હા ફોલ્સ છે. તારા મગજમાં કોઈ ઉદાહરણ છે કે ઉદાહરણ હું આપી દઉં? ના સર, નંબરથી જ કરીએ તો વધારે સારું છે આમ. હા તો હવે જુઓ ધ્યાનથી. ગણ એ આપણે લઈએ 5 અને 18, બરાબર. હવે ગણ બી જે છે, ધ્યાનથી જોજો. ગણ બી ની અંદર મેં સભ્ય તરીકે 17 લખ્યું, ખાલી ગણ લખ્યો, ગણ 5 18 લખ્યો, 23 લખ્યું અને 11 લખ્યું. હવે તમે જોઈ શકો છો કે ગણ બી માં જે 5 સભ્ય છે, 5 સભ્ય, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ પહેલો સભ્ય, આ બીજો સભ્ય, આ ત્રીજો સભ્ય, આ ત્રીજો સભ્ય છે એ આ ત્રીજો સભ્ય જે છે એ તમારો આખો ગણ એ છે. ચોથો સભ્ય 23 અને પાંચમો સભ્ય 11. આ પાંચમા સભ્ય હું સાઈડમાં લખું છું એક એક કરીને. 17, ખાલી ગણ, 5 18, 23 અને 11. બરાબર છે. હવે તમે x તરીકે એનો સભ્ય લો. તો આપણે x તરીકે એનો સભ્ય લઈએ 5. તો જરા જોયો ત્યાંથી 5 એમાં છે, દેખાય છે કે 5 એમાં છે. અહીંયા આગળ 5 આ રહ્યો, 5 એમાં છે અને a belongs to b. તો આ જે ગણ છે, આ ગણ, એ ગણ આખો બી માં સભ્ય તરીકે છે. બી નો ત્રીજો સભ્ય આ રહ્યો, એ ગણ એ પોતે છે. બી નો ત્રીજો સભ્ય આ રહ્યો, એ ગણ એ પોતે છે. પરંતુ તમે જોઈ શકો છો આ 5 એ ગણ બી માં આવેલો નથી. કારણ કે ગણ બી માં આ જે સભ્યો છે, ગણ બી માં જે સભ્યો છે એમાં 5 ક્યાંય નથી. તો 5 એ ગણ બી માં નથી, માટે આ વાક્ય ફોલ્સ થઈ. બરાબર છે નવનીત? યસ. તો આપેલું વાક્ય ફોલ્સ. જો કદાચ કોઈ વિદ્યાર્થી એવી આર્ગ્યુમેન્ટ કરે, કે સર અહીંયા આગળ હું એક સભ્ય ઉમેરી દઉં, 5, તો આ વાક્ય સાચું ના થઈ જાય. પણ આપણે હમણાં જોઈ ગયા એકવાર ખોટું થઈ ગયું એટલે ખોટું થઈ ગયું કહેવાય. 99 વખત સાચું પડે પણ એકવાર ખોટું એટલે ખોટું. એટલે આ જે ઉદાહરણ અત્યારે તમને દેખાય છે એ પ્રમાણે આ વાક્ય ખોટું છે, એટલે કે ખોટું છે. હવે આપણે લઈએ બીજો દાખલો. બીજો બાકી છે ને હવે તો? હા. જો a ઉપગણ b અને b belongs to c, તો a belongs to c. પહેલા 5-10 સેકન્ડ માટે વિચારી લો. a ઉપગણ b અને b belongs to c, તો a belongs to c. એના બધા સભ્યો બી માં આવેલા છે કારણ કે a ઉપગણ b. b belongs to c, b આખો c માં આવેલો છે, માટે b belongs to c. તો
ગણ એ આખો એ સી માં સભ્ય તરીકે આવેલો છે. શું કેવું નવનીત, ટ્રુ કે ફોલ્સ? સર હજુ ફોલ્સ જ લાગે છે આ પણ. ફોલ્સ જ લાગે છે. તો અત્યારે આપણે નવનીતના ભરોસે ફોલ્સ લખીએ છીએ. જો ફોલ્સ હોય તો આપણે એક ઉદાહરણ એવું આપવાનું કે જેમાં આ જે છે એ સાચું થવું જોઈએ, પણ એના પછીનું આ જે વાક્ય છે એ તમારે ખોટું થવું જોઈએ. તો એક ઉદાહરણ આપવાનું. તો આપણે એક ઉદાહરણ આપી દઈએ. ગણ એ બરાબર 5 8 19. ગણ બી બરાબર 5 8 19 20 23. એના બધા સભ્યો બી માં આવી ગયા, બરાબર ને નવનીત? હા. હવે સી બરાબર અહીંયા થોડી જગ્યા ઓછી પડે છે એટલે આ જે સી છે અહીંયા લખું. સી બરાબર 17 20 ગણમાં 20 5 8 19 20 23 35 39. મનમાં જે વિચાર આવે ને એ લખતો ગયો, પણ લખતી વખતે એવું ધ્યાન રાખ્યું કે એના સભ્યો બીમાં આવવા જોઈએ. જે આવી ગયા એના 3 સભ્યો બીમાં આવી ગયા. એ ઉપગણ બી એટલે કે એના બધા સભ્યો બીમાં આવવા જોઈએ. એના બધા સભ્યો બીમાં આવી ગયા. બી બિલોંગ્સ ટુ સી. બી બિલોંગ્સ ટુ સી. તો સી ના એક સભ્ય તરીકે બી આવવો જોઈએ. તો આ જે સી ના સભ્યો છે, પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય, પાંચમો સભ્ય, છઠ્ઠો સભ્ય. તો આ જે સી ના 6 સભ્યો છે 1 2 3 4 5 6, એ જે 6 સભ્યો છે એ 6 સભ્યોમાં એક બી પણ છે. એટલે 6 સભ્યોમાં એક બી પણ છે. આખો બી છે, દેખાય તમને અહીંયાથી અહીંયા સુધી આખો બી આવી. હવે કોઈ એવું કહે એ બિલોંગ્સ ટુ સી, તો આ જે ગણ છે એ ગણ આખો એક સભ્ય તરીકે સી માં આવેલો નથી. સી માં કુલ 6 સભ્ય છે, 17 20 ગણ 20, આખો ગણ બી 35 અને ગણ 39. એમાં આ જે ગણ છે 5 8 19, આ આખો ગણ આમાં ક્યાં આવેલો નથી. માટે એ ભલે એના બધા સભ્યો બી માં આવી ગયા, બી આખો સી માં આવી ગયો, પરંતુ એ જે છે એ સી નો સભ્ય નથી. બરાબર નવનીત? ક્લિયર છે કે હજી ઉદાહરણ આપણને જરૂર જણાય છે કે ક્લિયર જ છે? ના સર દેખાય છે. એકવાર કહી દો એવું હોય તો ફરી આજ. તું કહી દે વ્યવસ્થિત. આપણે જે ઉદાહરણ લીધું એ જ ઉદાહરણના સંદર્ભમાં બોલ. તો અહીંયા પક્ષમાં બે શરતો છે, એ ઉપગણ બી અને બી સભ્ય છે સી. તો એ ઉપગણ બી માટે આપણે એક ઉદાહરણ લીધું, એ બરાબર 5 8 19. પછી બી આપણે લઈએ એવું લેવાનું છે કે જેમાં એ ઉપગણ થવો જોઈએ, એટલે આપણે લઈએ 5 8 19 20 23. ચલો આવું લીધું. હવે બી સભ્ય છે સી, નવો સી ગણ એવો લઈએ છીએ જેમાં બી એક સભ્ય બને. સી એ નવો ગણ એવો લઈએ કે જેમાં બી એક સભ્ય બને, એટલે 17 20 ગણમાં 20, પછી જે સભ્ય લખ્યો છે આખો બી છે, પછી 35 અને ગણમાં 39. હવે આપણે પક્ષનું ધ્યાન રાખ્યું કે એ તો સત્ય થઈ જ છે. તો આપણે એ જોવાનું છે કે એ સભ્ય છે સી, શું એ સી નો સભ્ય થાય છે? તો એના માટે એ આખો છે ગણમાં 5 8 19. તો એવો કોઈ પણ સભ્ય સી ની અંદર નથી. કે જેથી આ 5 8 19 સી માં હોય, એટલે એ સી નો સભ્ય નથી, એટલે એ ડઝન્ટ બિલોંગ ટુ સી, એટલે ખોટું બને છે. તો નવનીતે જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે ખૂબ સારું સમજાયું. એ પ્રમાણે બીજું વાક્ય એ તમારું ફોલ્સ. હવે આપણે થોડાક નવનીત હવે જે છે
થોડા અટપટા દાખલા આપણે જોવાના છે, થોડું મગજ વિદ્યાર્થીઓએ કસવું પડશે, બરાબર? યસ. તો એના માટે થોડા સૂત્રો જોઈ લઈએ. આ લેક્ચર સ્ટાર્ટ કેટલો ટાઈમ થયો એપ્રોક્સિમેટલી? 1 hour જેવું થયું છે. અત્યાર સુધી 1 hour જેવું થઈ ગયું? યસ. ઓકે. હવે હવે જે દાખલા બાકી છે એ દાખલાઓમાં તમારે થોડું મગજ કસવું પડશે, થોડું ધ્યાનથી ભણજો. થોડાક હું નિયમો તમને યાદ કરાવડાવી દઉં, એટલે તમારે થોડુંક સહેલું થઈ જાય. ચલો નવનીત, એક આ સૂત્ર હતું, જો તને યાદ હોય તો, a - b. એનું સૂત્ર યાદ છે તને? a - a છેદ b. a - b નું તે જે સૂત્ર કીધું એ તો સાચું છે, બીજું એક સૂત્ર પણ a છેદ b ડેશ. અને આમાં મેં યાદ એ રાખ્યું છે કે x - y હોય તો માઇનસ ની જગ્યાએ છેદ કરી નાખવાનું, અને જે પાછળ હોય y એનો ડેશ કરી નાખવાનો. પાછળ જે y હોય એનો ડેશ કરી નાખવાનો. ધારો કે આપણે આવું લખીએ m - h, તો m છેદ h ડેશ કરી નાખવાનું. એકને એક સૂત્ર 3 વાર લખ્યું છે. હવે નવનીત, બીજું એક સૂત્ર છે, તો એ સૂત્ર આપણે છે ને એક કામ કરીએ કે જેમ જેમ દાખલા ગણતા જઈએ ને એમાં જે સૂત્ર લાગુ પડતું જાય ને એ હું સાઈડમાં યાદ કરાવતો છું, એટલે વિદ્યાર્થીઓને શું રહે કે દાખલો હોય એની બાજુમાં સૂત્ર લખેલું હોય એટલે લોકોને સરળતાથી સમજ પડે. બરાબર ને નવનીત? યસ. તો આપણે જોઈશું દાખલા નંબર 8. 8મો દાખલો. 8મા દાખલામાં બે દાખલા છે. પહેલો દાખલો આ મુજબ છે, a બરાબર a છેદ b યોગ a માઇનસ. હવે આ સાબિત કરવાના જે દાખલાઓ છે આપણે સાબિત કરવાનું છે. 8મામાં આપણે બે દાખલા સાબિત કરવાના છે. આ સાબિત કરવાના જે દાખલાઓ છે એ તમે લોકો તમારા જીવનમાં પહેલી વાર ગણવા જઈ રહ્યા છે. એટલે હું જ્યારે દાખલો ગણું અને તમને એ સ્ટેપનો સામેથી વિચાર ના આવ્યો હોય તો ચિંતા કરવી નહીં. એ તમારા જીવનમાં પહેલી વાર છે એટલે તમને સામેથી વિચાર આવો અઘરો છે. જો વિચાર આવી જાય તો ઘણી સારી વાત છે, પણ વિચાર ના આવે તો ચિંતા કરવી નહીં. પરંતુ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે શીખવાડ્યા પછી દાખલો તમને આવડી જવો જોઈએ. એટલે આ સાબિત કરવાના દાખલામાં ચોપડીમાં જે દાખલાઓ છે એ જ હંમેશા એક્ઝામમાં પૂછાય છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ચોપડીની બહારના સાબિત કરવાના દાખલા પૂછાયા નથી. જેમ પ્રમેય અને વ્યાખ્યાઓ 10મા ધોરણમાં તમે ચોપડીની બેઠી પૂછાતી હોય એના જેવું જ છે. સાબિત કરવાના દાખલા ચોપડીના બેઠા પૂછે છે, પરંતુ હું તમારું મગજ એવી રીતના ટ્રેન કરીશ કે કદાચ બહારનો દાખલો પૂછાઈ જાય તો પછી તમને એ દાખલો આવડશે જ. એટલે તમે લોકો ચોપડીની બહારનો દાખલો પૂછાઈ જાય તો ચિંતા કરશો નહીં. એ પણ આપણે તમારું મગજ ટ્રેન કરેલું હશે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં પડે. નવનીત, તને આ સમજાવવાનું કીધું હોય તો તારા મગજમાં સૌથી પહેલા શું વિચાર આવે છે? સૌથી પહેલા આપણે જે સૌથી મોટું વિધાન છે જમણી બાજુનું, હા, એના પરથી આપણે ડાબી બાજુનું વિધાન નાનું સાબિત કરી શકીએ. હા, નવનીતના મગજમાં એવો વિચાર આવ્યો કે અહીંયા વધારે પદો છે RHSમાં, તો RHS થી LHS જઈએ. એકદમ સાચી વાત છે. હવે મારા મગજમાં જે વિચાર આવ્યો નવનીત સૌથી પહેલા કે હું આની વેન આકૃતિ દેખાડતો ને વેન આકૃતિ, તો આ લોકોને ઓન ધ સ્પોટ જ ક્લિયર થઈ જશે. દાખલો તો આપણે ગણીએ છીએ, પહેલા વેન આકૃતિ દેખાડ દો. ચલો નવનીત, તને યાદ છે આ શું છે?
a છેદ b a છેદ b અને આ તને યાદ છે આ શું છે? a માઇનસ b બંને ભેગા કરો, આને અને આને ભેગા કરો, બંને આનો નાનો યોગ લો, એ આવી ગયું ને. યસ એટલે આનો અને આનો યોગ લઈએ એટલે દેખાય છે આ અને આ એનો યોગ લઈએ આખો એ કવર થઈ ગયો. એટલે વેન આકૃતિ પરથી તો ક્લિયર થઈ ગયું. હવે આપણે એક્ઝામમાં આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરવાનું છે તો જો તમને છેવટે કશું ખબર ના પડે તો વેન આકૃતિથી તમારે સાબિત કરી દેવું, જો ખ્યાલ ના આવે તો. હવે આપણે અહીંયા લઈએ RHS a છેદ b યોગ a માઇનસ. ચલો નવનીત, યસ a છેદ b યોગ a માઇનસ b નું a માઇનસ b છે એનું સૂત્ર તને દેખાય? યસ તો સૂત્ર શું છે બોલ? a છેદ b ડેશ. a છેદ b ડેશ. હવે ધ્યાનથી જોજે નવનીત, આ કૌંસ અને આ કૌંસ બંનેમાં કોમન શું છે? છેદ અને a. હા, હવે તું ક્રમમાં બોલ નવનીત, આમાં અને આમાં કોમન શું છે? a છેદ. હા વેરી ગુડ. બરાબર, આમાં અને આમાં કોમન શું છે? a છેદ. તો એ છેદ આપણે કોમન લઈએ. ઘણા વિદ્યાર્થીઓ ચોંકી જાય સર આવી રીતના કોમન લેવાય? હા કોમન લેવાય. એનો નિયમ કયો છે એ પણ હું તમને સમજાવું છું. એ છેદ કોમન લઈશું, તો એ છેદ કોમન લઈશું તો અહીંયા શું બાકી રહેશે? b. પછી અહીંયા શું બાકી રહેશે? યોગ. પછી અહીંયા શું બાકી રહેશે? b ડેશ. આ થઈ ગયું b યોગ b ડેશ. તો આપણે એ છેદ કોમન લીધું. અહીંયાથી આ સ્ટેપ કેવી રીતના આવ્યું એ હાલ પૂરતું આપણે સસ્પેન્સ રાખ્યું. એ દાખલો પતે એટલે હું સમજાવું છું. પણ બધાને એટલું તો ખબર પડી ગઈ એ છેદ કોમન લીધું. હવે તમે લોકો મનમાં કલ્પના કરો કે બી અને બી ડેશ નો યોગ કરો, બી અને બી ડેશ નો યોગ, તો એ થશે સાર્વત્રિક ગણ યુ. બી અને બી ડેશ નો યોગ ગણ થશે સાર્વત્રિક ગણ યુ. તો તમે અહીંયા જોઈ શકો છો, એક ઉદાહરણ લખું, યુ બરાબર 1 2 3 4 5, પછી બી બરાબર 2 5, તો બી ડેશ બરાબર 1 3 4. તો બી યોગ બી ડેશ કરશો, બી યોગ બી ડેશ કરશો તો એ થશે સાર્વત્રિક ગણ યુ. તો આ બી યોગ બી ડેશ એ તમારે થઈ ગયું સાર્વત્રિક ગણ યુ. હવે કોમન સેન્સ ચલાવો. એ છેદ યુ, એ છેદ યુ માં એ નાનો ગણ છે, એ નાનો ગણ છે, એના બધા સભ્યો યુ માં આવેલા છે, એટલે એ છેદ યુ એનો જવાબ એ આવશે. એટલે આ થઈ ગયું તમારું LHS. જો કોઈ વિદ્યાર્થીને ખબર ના પડે કે એ છેદ યુ એ કેવી રીતના આવ્યું, તો એ છેદ યુ કેવી રીતના આવ્યું એ, તો અહીંયા બાજુમાં ઉદાહરણ લખેલું છે, એ બરાબર 3 4. હવે તમે જોઈ શકો છો કે એ છેદ યુ આ બધા સભ્યો આમાં આવેલા છે, એ છેદ યુ જવાબ આવશે તમારું એ છેદ યુ એનો જવાબ તમારે એ આવશે. હવે આ જે તમારે એક સસ્પેન્સ બાકી રહ્યું કે આ સ્ટેપ કેવી રીતના એ સમજાવું છું, પણ એ પહેલા આ દાખલો ફરી એકવાર ક્વિકલી જોઈ લઈએ. હું દાખલો ફરીવાર જ આખો લખું છું, તમે મારી પહેલા સ્ટેપ વિચારતા જજો. a માઇનસ બી એની જગ્યાએ એ છેદ બી ડેશ, એ છેદ કોમન, બી યોગ બી ડેશ, બી યોગ બી ડેશ યુ, એ છેદ યુ બરાબર એ. હું દાખલો ફરીવાર લખવા જઈ રહ્યો છું. આઠમાનો પહેલો દાખલો.
8નો પહેલો દાખલો ફરીવાર. નવનીત, તારી પાસે ઘડિયાળ છે ને? હા. નવનીત, તારી પાસે ઘડિયાળ છે ને? યસ. તો તું જોઈએ કે દાખલો કેટલી વારમાં ગણાય છે. 2 મિનિટ, 5 મિનિટ, કેટલી વારમાં ગણાય છે? એક્ઝેક્ટ ટાઈમ મને કહેજો. હું દાખલો શરૂ કરું છું. ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. a છેદ b, a માઇનસ b ની જગ્યાએ સૂત્ર લગાડ્યું, a છેદ b ડેશ. બંનેમાંથી a છેદ કોમન કાઢ્યું, a છેદ કોમન, b યોગ b ડેશ બાકી રહ્યું. b યોગ b ડેશ સાર્વત્રિકોણ u થઈ ગયું. a છેદ u a થઈ ગયું, LHS. કેટલી વાર થઈ? 26 સેકન્ડ. 26 સેકન્ડ. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે સાબિત કરવાના જે દાખલાઓ છે એ સમજાવવા માટે ટાઈમ વધારે લાગે, પણ એકવાર તમારી ગ્રીપ આવી જાય પછી દાખલા સહેલા જ છે. મારે 26 સેકન્ડમાં દાખલો થયો, બરાબર. તમે લોકો મારા કરતા હોશિયાર છો, તમે 20 સેકન્ડમાં થાય. કદાચ કોઈ મારા કરતા સહેજ ઓછું હોશિયાર હોય તો 50 સેકન્ડમાં થાય, પણ એ એકાદ મિનિટ અંદર દાખલો પતી જાય. હવે આપણે બીજો દાખલો લઈએ. એક સસ્પેન્સ જે ખોલવાનું છે એ થોડી વારમાં ખોલી દઉં છું, પણ એ પહેલા બીજો આપણે એક દાખલો બીજો a યોગ b માઇનસ a. આપણે જરા વેન આકૃતિથી સમજી લઈએ. જો નવનીત, ચલો નવનીત, આ ભાગ કયો છે? એ. અને આ ભાગ કયો છે? આ એ છે, આખો ભાગ એ છે, આ સર્કલ એ છે. અને આ ભાગ કયો છે? b માઇનસ a. b માઇનસ a. તો બંનેનો યોગ ગણ કરો, આનો અને આનો યોગ ગણ કરો તો આખો ભાગ આવી જશે ને. તો એ ભાગ થઈ જશે a યોગ b, a યોગ b, જે આપણે સાબિત કરવાનું છે. બરાબર છે નવનીત? યસ. તો આ b માઇનસ a છે તેનું સૂત્ર થશે b છેદ a ડેશ, b છેદ a ડેશ. હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા આપણે x માઇનસ y હોય તો x છેદ y ડેશ થાય, b માઇનસ a હોય તો b છેદ a ડેશ થાય, a માઇનસ b હોય તો a છેદ b ડેશ થાય. મૂળ માઇનસ ની જગ્યાએ છેદ કરી નાખવાનું અને પાછળ જે ગણ છે એનો ડેશ કરી નાખવાનો. હવે આપણે વિભાજનનો નિયમ લગાડશું. વિભાજન તો a યોગ b, a યોગ b અને a યોગ a ડેશ. જો તમને વિભાજનનો નિયમ યાદ હોય તો આવો નિયમ છે વિભાજનનો નિયમ, a યોગ b છેદ c. તો આવો નિયમ છે a યોગ b છેદ a યોગ c. આ નિયમ આપણે આગળ ભણી ચૂક્યા છે અને કદાચ યાદ ન હોય તો અત્યારે યાદ કરાવી દઉં. a નો યોગ b સાથે લેવાનો, પછી કૌંસ કર્યો, a નો યોગ c સાથે લેવાનો, પછી કૌંસ કર્યો, અને જે કૌંસમાં છેદ હતું એ વચ્ચે આવી ગયું. કૌંસમાં જે છેદ હતું એ વચ્ચે આવી ગયું. તો અહીંયા આગળ આપણે લઈએ a યોગ b છેદ a ડેશ, તો a યોગ b છેદ a યોગ a ડેશ, a યોગ b. આ જે છે એ તમારું થઈ જશે સાર્વત્રિકોણ u. હવે તમે જોઈ શકો છો કે a યોગ b છે, a યોગ b એમાં આટલા સભ્યો આવશે, a યોગ b માં આટલા સભ્યો આવશે, અને u છે એમાં બધા સભ્યો આવી જશે. એટલે કે આ ગણ નાનો છે અને આ ગણ મોટો છે. તો જ્યારે તમે છેદગણ કરશો તો તમારે રહેશે a યોગ b. અને કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે સર ખબર ના પડી અને આવો ગૂંચવાડો એક્ઝામ વખત ઉભો થાય તો તમારે ઓન ધ સ્પોટ ઉદાહરણ લઈ લેવાનું. તમારો દાખલો આટલો જ છે, આ બધી વસ્તુઓ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. આ દાખલો આટલો જ છે, આ તમારે એક્ઝામમાં લખવાનું નથી, માત્ર સમજૂતી માટે છે. હવે યુ આપણે લઈએ 1 2 3 4, એ આપણે લઈએ 1, બી આપણે લઈએ 3,
a યોગ b થશે 1 3. તમે જાતે જ જોઈ લો, આનો અને આનો છેદ કરશો, a યોગ b માં ખાલી બે જ સભ્યો છે, u માં 4 સભ્યો છે, તો આનો અને આનો છેદ કરશો તો તમારે a યોગ b રહેશે. હવે આઠમાનો બીજો દાખલો હું ફરીવાર લખું છું. આઠમાનો પહેલો દાખલો મેં ફરીવાર કર્યો 26 સેકન્ડ થી. હવે આઠમાનો બીજો દાખલો આપણે ફરીવાર ગણીએ છીએ. આઠમાનો બીજો દાખલો ફરી એકવાર તમે LHS થી RHS કરો તો પણ વાંધો નહીં, RHS થી LHS કરો તો પણ વાંધો. ચાલ નવનીત, b માઇનસ a, b છેદ a ડેશ, વિભાજનનો નિયમ લગાડીને બોલીએ. a યોગ b છેદ a યોગ a ડેશ. a યોગ a ડેશ u અને a યોગ b નાનો ગણ છે, u મોટો ગણ છે, એટલે છેદગણ કરશો. આ ગણ નાનો છે, નાનો છેદ મોટો, જવાબ આવશે નાનો. એટલે આ તમારું RHS. હવે એક જે સસ્પેન્સ આપણે રાખ્યું હતું એ સસ્પેન્સ આપણે હવે ખોલી નાખીએ. ચલો નવનીત, જો આવું હોય m છેદ n યોગ t, તો તું વિભાજન કરીને જવાબ બોલ દો. m છેદ n યોગ m છેદ t. તો m છેદ n યોગ t બરાબર m છેદ n આ રહ્યું અને m છેદ t આ રહ્યું. બરાબર નવનીત? હવે ઊંધું વિચાર છે, આ તે કર્યું વિભાજનનો નિયમ, ઊંધું વિચાર છે. તો આ બંનેમાં કોમન શું છે? m. બીજું શું કોમન છે? છેદ. તો m છેદ કોમન લઈએ તો અહીંયા રહેશે શું? n. બીજું શું રહેશે? યોગ. અને બીજું શું રહેશે? t. એ જ ઉપર છે ને? યસ. એટલે આપણે રિવર્સમાં કોમન પણ લઈ શકીએ. આ જે અહીંયા સમજાવ્યું સાઈડમાં એ સમજાવ્યું સાચું છે, પણ એક્ઝામમાં લખવાની જરૂર નથી. દાખલો તમારો માત્ર આટલો જ. હવે એક બીજું લઈએ ઉદાહરણ, c યોગ d છેદ e, c યોગ d છેદ c યોગ e. ચલ નવનીત, આમાં ને આમાં બંનેમાં કોમન શું છે? cu યોગ. c યોગ કોમન છે, તો c યોગ કોમન, c યોગ કોમન, અહીંયા રહેશે d છેદ e. આ થઈ ગયું d છેદ e. બરાબર ને? યસ. હવે તો કઈ લખવાની કે સમજવાની જરૂર નથી લાગતી નવનીત? ના, સમજાઈ ગયું. ઓકે, ફરી એકવાર કહું, દાખલો માત્ર આટલો છે. બીજો જેટલો પણ ભાગ છે એ તમારે એક્ઝામમાં લખવાની જરૂર નથી. ભલે બધું સાચું છે પણ એક્ઝામમાં લખવાની જરૂર નથી. દાખલો ખાલી આટલો જ છે. અમુક જે પરિણામો છે કોમન સેન્સથી, a યોગ a ડેશ, તો એ આવશે સાર્વત્રિક ગણ. a છેદ a ડેશ, તો એ આવશે ખાલી ગણ. a યોગ ખાલી ગણ તો આવશે a, અને a છેદ ખાલી ગણ તો એ આવશે ખાલી ગણ. આ બધા જ પરિણામો તમે કોઈ પણ મનપસંદ ઉદાહરણ લઈને ચેક કરી શકો છો. નવનીત, દાખલા નંબર 9 માં પણ બે દાખલા છે, બે દાખલા આપણે ગણીએ. 9માનો પહેલો, દાખલા 9નો પહેલો, વિદ્યાર્થીઓને વિનંતી છે કે સાબિત કરવાના દાખલા તમે ઓછામાં ઓછું 2 વાર લખીને અને જરૂર પડે તો 3 વાર લખીને પ્રેક્ટિસ કરજો. કારણ કે તમે જોઈ રહ્યા છો હું એકનો એક દાખલો 2 વાર ગણી રહ્યો છું, એટલે તમે 2 વાર એના કરતા વધારે વખત લખીને પ્રેક્ટિસ કરો તો સારું છે. કારણ કે એક દાખલો ગણતા 30 સેકન્ડથી વધારે વાર લાગતી નથી સમજ્યા પછી. 9માનો પહેલો, a યોગ a છેદ b બરાબર a. ચાલ
નવનીત તારા મગજમાં વિચાર શું આવ્યો આને જોઈને? શું કહો સર? આ રકમ જોઈને તારા મગજમાં શું વિચાર આવ્યો? આપણે ડાબી બાજુથી જમણી બાજુ સાબિત કરીશું. ના, પણ તારા મગજમાં એક વિચાર કેમ આવતો નથી ક્યારનો? વેન આકૃતિ એના આકૃતિ જો હતું. ચલ નવનીત, આ ભાગ છે ને, આ ભાગ કયો છે? એ એટલે એ છે. પછી આ જે ભાગ છે એ કયો છે? એ છેદ બી. ઓકે, તો એ એટલે આખો ગણ આવી ગયો, આખો આવી ગયો. હમ અને એ છેદ બી આવ્યું. બંને ભેગા કરો તો એ જવાબ આવશે ને. હમ કારણ કે આ જે એ છે ને એમાં આખો ભાગ આવી જ ગયો હતો. અને પછી એ છેદ બી જોડે ભેગા કરો તો સ્વાભાવિક છે એનો જવાબ એ જ આવવાનો. હવે આપણે તે કહ્યું એ પ્રમાણે LHS થી RHS જઈએ. ચલ, અહીંયાથી પહેલું સ્ટેપ શું કરવાનું તારા મગજમાં વિચાર છે નવનીત? હા, શું કરવાનું બોલ? કૌંસ છે, કૌંસ એને બદલીએ. કૌંસને બદલીએ. કૌંસને બદલીએ તો શું થશે? અથવા તો હા એટલે મતલબ ખોલીએ, એમ કૌંસ ખોલીએ તો વિભાજન વાપરીએ. નવનીતના મગજમાં વિચાર છે, આપણે અહીંયા સાઈડમાં લખીએ છીએ. ચલો, એ યોગ એ છેદ એ યોગ બી. એ યોગ એટલે એ થશે. એ છેદ એ યોગ બે. હવે એ યોગ બી અને એ બંનેમાં જે સામાન્ય છે તો એ જ આવશે. એ યોગ બી એ મોટો ગણ છે અને એ નાનો ગણ છે. હા, તો તું એવું કહે છે કે આ ગણ નાનો છે, માની લીધું, બરાબર છે, નાનો ગણ છે અને આ ગણ મોટો ગણ છે. એટલે જે નાનો ગણ છે એ જવાબમાં આવશે. તો પછી દાખલો કરવાની જરૂર ક્યાં હતી? કારણ કે અહીંયા પણ ખબર જ છે ને, આ ગણ મોટો છે અને આ ગણ નાનો છે. તો જયારે મોટા અને નાનાનો યોગગણ કરશું તો જવાબ મોટો આવશે ને. દાખલો કરવાની જરૂર નહીં ને. એમ સમજો શું કહું છું? સમજો. યસ. કે એ યોગ એ છેદ બી છે તો આ ગણ મોટો છે, દેખાય છે, ગણ એ મોટો છે આખો, અને એ છેદ બી છે નાનો ગણ છે. મોટા ને નાનાનો યોગગણ કરશું તો મોટો ગણ આવશે, એટલે એ આવી જશે. તો એવું થઈ ગયું ને. ચલો, એટલે નવનીતે કહ્યું એ પ્રમાણે કૌંસ ખોલી નાખ્યા, વિભાજનનો નિયમ લગાડ્યો, તો પાછો એક બીજો દાખલો આવી ગયો. અને નવનીત તું જરા ધ્યાનથી જો, 9માં નો બીજો દાખલો જો તું. 9માં નો બીજો દાખલો. અચ્છા. હા, એટલે 9માં નો પહેલામાંથી 9માં બીજામાં પહોંચી ગયો. પછી પાછું વિભાજન કરશો ને તો બીજામાં જો કરીએ, મજા આવશે. એ છેદ એ યોગ બી, તો એ છેદ એ યોગ એ છેદ બી, બરાબર. એ છેદ એ અને એ છેદ એ આ રહ્યું, એ છેદ બી આ રહ્યું. હવે આ એ છેદ એ છે ને એ થયું યોગ એ છેદ બી. 9માં નો પહેલો દાખલો આવી. આ તો 9માં ના પહેલામાંથી બીજો આવ્યો, બીજામાંથી પહેલો આવ્યો, મજા આવી ગઈ. પણ હવે કરશું શું એમ? બરાબર છે. ફરી એકવાર કીધું વિદ્યાર્થીને, એક્ઝામમાં આ કરવાનું નથી, બરાબર? બધું સાચું છે, પણ એક ને એક દાખલો પાછો આવી જાય. પહેલા પરથી બીજો આવે છે, બીજા પરથી પહેલો આવે છે. એટલે હવે શું કરવાનું એ અહીંયા આપણે કરવાનું છે. સાઈડમાં જેટલું પણ કર્યું છે બધું માત્ર સમજૂતી માટે છે. આ અને આ બધું સમજૂતી માટે છે. દાખલો અહીંયા ગણવાનો છે. ચલો નવનીત બોલો, શું કરશો? સર આઈડિયા આવતો નથી મને તો. આમાં તો શું સાબિત કરીએ? આ એ છે ને, એ હા, એની જગ્યાએ એ છેદ સાર્વત્રિક ગણ લખ્યું. પાછળનો ભાગ છે ને એ એમને લખ્યો. યસ. પછી આ યોગ ગણ છે ને એ પણ એમને લખ્યો. અને એની જગ્યાએ શું લખ્યું? એ છેદ યુ. હા, એ પરિણામ તમે દાખલામાં ઉપયોગ કરી શકો છો.
એની જગ્યાએ આપણે a છેદ u લખ્યું, બરાબર. અને એની જગ્યાએ આપણે લખ્યું છે a છેદ u. પછી આ બંનેમાંથી કોમન શું નીકળશે નવનીત? હવે a છેદ તો a છેદ કોમન નીકળશે, તો બાકી શું રહેશે? u યોગ b. આ રહેશે u યોગ b. હવે u એટલે સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણમાં બધા જ ઘટકો હોય, સાર્વત્રિક ગણમાં બધા જ ઘટકો હોય, તેના b સાથે યોગ ગણ કરો, સાર્વત્રિક ગણ જ આવશે. હવે a છેદ u જે છે, a છેદ u, a છેદ u માં આ નાનો ગણ છે અને સાર્વત્રિક ગણ સૌથી મોટો ગણ છે, એટલે a છેદ u એમાં જવાબ a આવશે. તો હવે નવમાનો પહેલો દાખલો ફરી એકવાર પાછું 25 સેકન્ડમાં ગણી નાખીએ. નવને સારામાં સારું સ્ટેપ શું હતું? એની જગ્યાએ શું મૂક્યું? a છેદ u. હા, આ સૌથી સ્ટેપ સારું હતું, ખાલી એટલું જ યાદ રાખવું પડે. સાબિત કરવાના દાખલાઓમાં ઘણીવાર તમારે કોઈ પર્ટિક્યુલર સ્ટેપ યાદ રાખવું પડશે, તો જ દાખલો આગળ જશે, નહીતર અટકી જશે. ને તો હમણાં જેવું થયું, પહેલામાંથી બીજો, બીજામાંથી પહેલો, એવું થતું રહેશે, બરાબર, પણ દાખલો અંત સુધી પહોંચશે નહીં. તો નવમાનો પહેલો ફરી એકવાર, a યોગ a છેદ b. એની જગ્યાએ છેદ વાળું પરિણામ લખ્યું, કારણ કે બાજુમાં પણ છેદ જ વાળું પરિણામ છે. a છેદ કોમન, a છેદ કોમન, u યોગ b બાકી રહેશે, u યોગ b બાકી રહેશે, a છેદ u એ તમારે a થઈ જશે. નવમાનો જે બીજો છે એમાં a છેદ a યોગ b. ચલો નવનીત, શું વિચાર આવે તને? નવમાનો બીજો કરવાનો છે. એની જગ્યાએ a છેદ 5. થોડું સહેજ સાચું વિચાર. a યોગ 5. વેરી ગુડ. આ જે a છે ને એની જગ્યાએ a યોગ ખાલી ગણ, પાછળનો ભાગ એમને, a યોગ b એમને છેદ ગણ એમને, એની જગ્યાએ a યોગ ખાલી ગણ. તો એની જગ્યાએ a યોગ ખાલી ગણ. હવે કોમન શું નીકળશે? a યોગ. તો અંદર બાકી શું રહેશે? 5 છેદ b. કોમન શું નીકળશે? a યોગ. તો અંદર બાકી શું રહેશે? 5 છેદ b. કોમન શું નીકળશે? a યોગ. બાકી શું રહેશે? 5 છેદ b. ઘણા લોકોને એવું લાગે કદાચ અહીંયા આગળ વિડીયો ચોંટી ગયું એવું લાગે, પણ એવું નથી. 3 વખત આપણે એકનું એક બોલ્યા. તો a યોગ અને ખાલી ગણ છેદ b એનો જવાબ, ખાલી ગણ છેદ b એનો જવાબ હશે ખાલી ગણ, અને a યોગ ખાલી ગણ એટલે તમારું a થઈ જશે, બરાબર. યસ. હવે ફરી એકવાર એનો દાખલો લખી લઉં. a છેદ a યોગ b, a યોગ ખાલી ગણ છેદ a યોગ b, a યોગ કોમન ખાલી ગણ છેદ b, a યોગ ખાલી ગણ એટલે તમારે a. નવનીત, હવે આપણે જોઈએ ને તો સ્વાધ્યાય 1 જે છે ને એમાં ચોપડી ખુલ્લી હોય ને તો ધ્યાનથી જો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 11મો 6 દાખલા બાકી છે. 3, 4, 5, 6, 11 આ 5 કે 6 દાખલા બાકી છે, બરાબર ને? તો આપણે છે ને એ આપણે આવતી વખતે જ્યારે ચેપ્ટરનો અંત કરવાનો છે, આવતા લેક્ચરમાં આપણે ચોપડીમાંથી ચેપ્ટરનો અંત કરશું. પછી ચેપ્ટરનો અંત થયા પછી એના પછીના લેક્ચરમાં ચોપડીની બહારના એક્સ્ટ્રા દાખલા અને MCQ આપણે જોઈશું. તો આજે છે ને આપણે અહીંયા લેક્ચર સ્ટોપ કરશું. તને આજના લેક્ચરમાં લોકોને સલાહ આપવાની શું જરૂર જણાય છે? સર, જે સાબિતી વાળા દાખલા છે અને જે લોજિક વાળા દાખલા છે, એક વખત
જો લેક્ચર જોઈ લે પછી જાતે ગણે ને તો વધારે હા. બેનિફિટ છે. અને મને જે સલાહ આપવાની જરૂર જણાય છે ને એ સલાહ આપવાની જરૂર એ છે કે બધા દાખલા દરમિયાન જે સાઈડમાં જે આપણે કર્યું છે ને સાઈડમાં હા એ એકદમ બરાબર ધ્યાનથી સમજી લે, કારણ કે આ બધું આવડશે ને તો જ આ આવડવાનું છે. ભલે એક્ઝામમાં આ નથી લખવાનું પણ આ ક્લિયર હશે ને તો જ આ લખતા આવડશે. એટલે આપણે જેટલા પણ દાખલા ગણ્યા તો બધા દાખલામાં આપણે સાઈડમાં આવી રીતના કંઈક ને કંઈક વર્ક કર્યું છે. એ સાઈડમાં જે કરેલું વર્ક છે ને એ બરાબર સમજી જશે ને અને એમાંથી સૂત્રોની યાદી બનાવશે ને તો વાંધો નહીં આવે. શું કેવું તારું? બરાબર છે. અને આજના લેક્ચરનું હોમવર્ક એટલું જ છે કે નાના મોટા બધા જ સૂત્રો જે પણ ઉપયોગમાં આવ્યા, જેમ કે સિમ્પલ કહું, એની જગ્યાએ આપણે એ યોગ ખાલી ગણ લખશું. એની જગ્યાએ આપણે એ યોગ ખાલી ગણ લખશું, એક સૂત્ર થઈ ગયું. એની જગ્યાએ આપણે એ છેદ યુ લખશું, એક સૂત્ર થઈ ગયું. તો નાના મોટા જેટલા પણ સૂત્રો છે એ બધા જ સૂત્રો 3 વાર લખવા પહેલા. અને પછી એ 3 વાર લખ્યા પછી લેક્ચરમાં ગણાવેલા દાખલા જેમ કે લિસ્ટ બનાવી દઉં, આજના લેક્ચરમાં જે દાખલા ગણે એનું લિસ્ટ બનાવું તો બીજો અને 7 થી શરૂ કરીને 12 સુધી, બીજો 7 થી શરૂ કરીને 10 સુધી અને પછી 12. આ જે 6 દાખલા છે એ તમારે માત્ર આ 6 દાખલા 2 વાર ગણવા. તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીશું. નવનીત, ઓકે. સ્ટોપ રેકોર્ડિંગ.